સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારની યાદી જાહેર થઈ શકે છે। જિલ્લા, તાલુકા, નગરપાલિકાના નામો જાહેર થશે। પાર્લામેન્ટરી બેઠકમાં ઉમેદવારો અંગે નિર્ણય લેવાયો છે। બેઠકમાં નક્કી થયેલા ઉમેદવારોના નામ જાહેર થશે। મનપાની યાદી આવતીકાલ બાદ જાહેર થશે। સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાએ ઉમેદવારોને પક્ષ આપશે જાણકારી। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નામો ભાજપની પ્રથમ યાદીમાં આપવામાં આવશે સ્થાન। તો ભાજપના જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના નામો સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે। બેઠકમાં ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવશે। મહાનગરપાલિકાની વાત કરીએ તો આવતીકાલ બાદ મહાનગરપાલિકાના નામોની યાદી જાહેર કરવામાં આવશે। અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામોની જાહેરાત થશે। પાર્લામેન્ટરી બેઠકમાં ઉમેદવારોને લઈને ચર્ચા થઈ, નિર્ણય લેવામાં આવ્યો છે। યાદી લોક થઈ ગઈ છે। સાંજ સુધીમાં બની શકે કે તમામ નામો જાહેર કરાય। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ગૌતમ, નામોની યાદીને લઈને શું અપડેટ? જી બિલકુલ, ગઈકાલથી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક જે છે તે જોવા મળી રહી છે અને ગઈકાલે મોડી સાંજ સુધી આ બેઠક દ્વારા ઉમેદવારોના નામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી। મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે 34 જિલ્લા પંચાયત, 84 તાલુકા નગરપાલિકા, તદુપરાંત 260 જેટલી તાલુકા પંચાયત અને 15 જેટલી મહાનગરપાલિકાના નામો, ઉમેદવારોના નામો અંતર્ગતનું મંથન પ્રક્રિયા કરવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે સેન્સ પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે। હવે આખરી નામો અંતર્ગતની પેનલ જે છે તે તૈયાર થઈ રહી છે, એટલે કે આજે સાંજ સુધીમાં નામો જાહેર થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જો તેની વિસ્તૃત વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે મોડી રાત સુધી જે મંથન કરવામાં આવ્યું હતું તેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મહત્વના જિલ્લાઓ અંતર્ગતની જે ચર્ચા અત્યારે હાલ જે ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે તેમાં યોજાઈ હતી અને તે અંતર્ગતની વાત કરીએ તો તેમાં ઉત્તર ગુજરાતના એટલે કે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની જે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે અંતર્ગતનું મંથન પૂર્ણ થઈ ચૂક્યું છે અને તદુપરાંત સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની વાત કરીએ તો જામનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના નામો અંતર્ગતની ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે। મહત્વનું એ છે કે મોડી રાત સુધી જે બેઠક ચાલી હતી આજે પણ વિસ્તૃત રીતે બેઠક જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। બાકીના જિલ્લાઓનું આજે મંથન કરવામાં આવી રહ્યું છે, પરંતુ મહત્વના સમાચાર સાથે એ મળી રહ્યા છે કે આજે સાંજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી નામો અંતર્ગતની જાહેરાત કરી દે તો નવાઈ નહીં, કારણ કે તેમાં એક વાત સ્પષ્ટ રીતે એ આવી રહી છે કે નગરપાલિકા જે 84 નગરપાલિકા છે તેમાં બી અને સી વર્ગની જે નામો જે છે તે સ્થાનિક કક્ષાએથી થઈ ચૂકી છે સેન્સ પ્રક્રિયા, તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે। આ ઉપરાંત જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના નામો અંતર્ગતનું નામો જે છે તે વિસ્તૃત રીતે જાહેરાત થશે। તબક્કાવાર આ નામો જે છે તે જાહેર થશે। નિર્વિવાદિત ચહેરાઓ જે છે અને તદુપરાંત જેમની 2 ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે અને ત્રીજી ટર્મના દાવેદાર છે અને જે નિર્વિવાદિત ચહેરાઓ ધરાવે છે તેમને સંપૂર્ણપણે સ્થાન આપવામાં આવશે અને તેમના નામો પણ આજે સાંજ સુધીમાં જાહેરાત થાય તે પ્રકારના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। અને હજુ ભારતીય જનતા પાર્ટી આવતીકાલે જે ચૂંટણી સમિતિ બેઠકનો અંતિમ દિવસ છે, પરંતુ સામે જો તારીખની વાત કરીએ તો 11 તારીખ જે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ છે, સામે કોંગ્રેસ દ્વારા નામો જાહેર કરી દીધા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સુધી હજુ એક પણ જે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય તેના નામો જાહેર કર્યા નથી, એટલે કે હવે આજ સાંજે જાહેર કરી દે તે પ્રકારના એંધાણ પૂર્ણ રીતે જોવામાં આવી રહ્યા છે। સૂત્રો દ્વારા પણ આ પ્રકારની માહિતી મળી રહી છે, ત્યારે સાંજે નામ જાહેરાત થાય તે પ્રકારની પૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે। જી, જાણકારી આપવા માટે સાંજ સુધીમાં બની શકે કે તમામ ઉમેદવારો જે છે મહાનગરપાલિકા સિવાયના એટલે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે। એવું પણ પ્રાપ્ત થયું છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નામોની યાદી પહેલા જાહેર કરવામાં આવશે। હવે સાંજ સુધીમાં આજે સસ્પેન્સ બરકરાર રાખ્યું છે ભાજપે। બની શકે કે એક બાદ એક તબક્કાવાર તેની પરથી પડદો ઊંચકાય। વડોદરાથી સમાચાર, રાજકારણ સામે સામાજિક રિવાજનો વિજય। વોર્ડ નંબર 8ના કોંગ્રેસ ઉમેદવારે ટિકિટ પરત કરી। સસરાનું નિધન થતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો। ઉર્મિલા પરમારે કોંગ્રેસને ટિકિટ આપી પરત। સામાજિક પરંપરા સાચવવા ચૂંટણી ન લડવાનો નિર્ણય। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા પરમારે એક પ્રેરણાદાયી નિર્ણય લીધો। ટિકિટ મળ્યા બાદ ઉર્મિલા પરમારના સસરાનું નિધન થતા પરિવારે રાજકારણને બદલે સામાજિક રિવાજોને પ્રથમ સ્થાન આપ્યું।
જ્ઞાતિના રિવાજ મુજબ પરિવારમાં મૃત્યુ બાદ મહિલા 1 મહિના સુધી ઘરની બહાર નથી નીકળી શકતી, જેનું પાલન કરતા ઉર્મિલાબેને પોતાને મળેલી ટિકિટ પરત કરી છે. ચૂંટણી તો આવતી રહેશે 5 વર્ષ પછી પણ આવશે, પણ જ્યાં દુઃખની ઘડી આવી ગઈ છે એ ફરી આવવાની નહીં. અને પપ્પા બી મૂળ કોંગ્રેસે, તો એમની બી ઈચ્છા હતી કે ટિકિટ આવે. ઠેઠ છેલ્લે લગીને હોસ્પિટલમાં એડમિટ થયા પહેલાં બી અમને કહી જ ગયેલા કે મને કશું નહીં થાય, તમે લડો. એટલે એમના આપણે માગી હતી, એમની ઈચ્છા હતી તો માગી હતી, અને અમારી બધાની ઈચ્છા હતી કે લડી લઈએ ચૂંટણી. પણ અચાનક આવું થવાથી અમે પછી બહુ વિચાર્યું અને સમાજનું પહેલાં બધાને પૂછીને નક્કી કર્યું. મને કોંગ્રેસ પાર્ટીએ સામે ચાલીને ટિકિટ આપી છે આપણને કે તમે લડો, વર્ષોથી કોંગ્રેસ રીતે લડો. પણ અમારા ઘરમાં મારા ફાધરનું દુઃખદ અવસાન થયું અને અમારા રીતિ રિવાજો મુજબ પ્રચાર પ્રસારમાં કંઈક સમાજમાં નીકળી શકીએ તેમ નથી, એટલે મેં ટિકિટ સ્વેચ્છાએ પાર્ટીને પાછી આપી છે. અને અમે રિક્વેસ્ટ કરી છે કે અમારા ગામમાં કે અમારા કુટુંબમાં જેને બીજાને આપો, અમે પાર્ટી સાથે રહીશું. આજે આપણા ઘરમાં પણ કોઈનું દુઃખદ નિધન થાય તો આપણી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે લગભગ જે 12 થી 13 દિવસની જે વિધિ હોય છે એમાં પરિવારના તમામ સભ્યો હાજર રહેવાનું હોય છે. ત્યારે એમને પણ ચૂંટણી લડવા કરતાં વધારે ને કોઈ પણ આજે દીકરો દીકરી હોય તો આપણે પણ આપણી ફરજના ભાગરૂપે ચૂંટણીને મહત્ત્વ ના આપીએ, પણ આપણા પરિવારના જે વડીલ ગુજરી ગયા છે એની વિધિ કરવાનું, એનું આપણે મહત્ત્વ આપીએ. એ કામ ઉર્મિલાબેને કર્યું છે. અમદાવાદ કોંગ્રેસમાં હાલ અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે ઉતાવળમાં ઉમેદવારોની પ્રથમ યાદી તો જાહેર કરી દીધી, પરંતુ ટેકનિકલ તપાસમાં કાચું કાપ્યું છે. ચાંદોડિયા, ઇન્દ્રપુરી અને નવરંગપુરા વોર્ડના જાહેર કરાયેલા ઉમેદવારોના નામ જ કોર્પોરેશનની મતદાર યાદીમાં નથી મળતા. અમદાવાદના ચાંદોડિયા વોર્ડના ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જર, ઇન્દ્રપુરી વોર્ડના ઉમેદવાર ઘનીબેન જાદવ અને નવરંગપુરા વોર્ડના ઉમેદવાર ભાવનાબેન જાડેજાનું નામ યાદીમાંથી ગાયબ થયું. સેન્સ પ્રક્રિયા દરમિયાન શહેર અને પ્રદેશ સમિતિએ ફોર્મ ભરાવ્યા હોવા છતાં આટલી મોટી ભૂલ કેવી રીતે રહી ગઈ તે ચર્ચાનો વિષય છે. જો આ ઉમેદવારોના નામ મતદાર યાદીમાં નહીં મળે તો ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં કોંગ્રેસને ઉમેદવારો બદલવાની ફરજ પડી શકે છે. એક તો મને કોંગ્રેસ પક્ષે નવરંગપુરાની ઉમેદવાર તરીકે જાહેર કરી એનો મને બહુ આનંદ હતો. અને એ પછી મેં મારી મતદાર યાદીમાં નામ જોયું તો વિધાનસભાની યાદીમાં મારું નામ આવી ગયું છે, ભાગ નંબર, સિરિયલ નંબર, ઇવન પોલિંગ સ્ટેશનનું નામ પણ એમાં આપી દીધું છે. પણ ખબર નથી કયા કારણોસર મારું ત્યાં મતદાર યાદીમાં નામ નથી દેખાતું, એટલે હું એ જોઈને બહુ હતાશ થઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને પક્ષ પલટાની મોસમ જોરશોરથી ચાલી રહી છે. આ વખતે કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે. ભાજપના નેતાઓ એક પછી એક કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય અને આદિવાસી આગેવાન મહેશ મચ્છારે ભાજપને અલવિદા કહી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડોક્ટર વિજય દવેની આગેવાનીમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. સાથે સાથે અન્ય આગેવાનો પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. લોકોની સાથે જનસંપર્ક કર્યા ત્યારે સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષને સતત લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. જુદા જુદા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. ત્યારે અનેક વિસ્તારના લોકો, આગેવાનો, સામાજિક, રાજકીય એ કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે. આદિવાસી સમાજના પાણી હોય, જમીન હોય કે અન્ય પ્રશ્નો, એના ઉકેલ માટે, મારા સમાજના પ્રશ્નોના સમાધાન માટે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને મારા સમાજના પ્રશ્નો દૂર કરવા માટે આજે હું ભાજપને વિદાય આપી અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું. ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે બીજેપીની પ્રેસ કોન્ફરન્સ. ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. દેશ વિદેશના સૌ ગુજરાતીઓ આક્રોશમાં છે. શું કોંગ્રેસને ગુજરાતીઓથી વાંધો છે?
14 વર્ષથી કોંગ્રેસ સતત સત્તા વગર તડપી રહી છે. રાહુલજી, મોહબ્બતની દુકાનમાં ઝેર વેચાય છે. ગુજરાતની ધરતી પર અનેક સપૂત થયા છે. વિશ્વની પરિસ્થિતિમાં દેશ ગુજરાતીના ખભે ઊભો છે. વિશ્વની જટિલ પરિસ્થિતિમાં આજે પણ દેશ મજબૂત પરિસ્થિતિમાં ઊભો છે. શું કોંગ્રેસથી આ સહન થતું નથી? જલ બિન મછલીની જેમ 2014 પછી સતત 11-12 વર્ષ સુધી સત્તા વિના તરફડતી કોંગ્રેસ આ જ પ્રકારનો વ્યવહાર કરે એમાં કોઈ અતિશયોક્તિ નથી. હત્યાના આરોપીના ટિકિટ આપવાનો મામલો. હિંમત અને હર્ષદ સોલંકી બીજેપીમાં જોડાયા. આ મુદ્દે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન. શહેર ભાજપ પાસે રિપોર્ટ મંગાવવામાં આવશે. રિપોર્ટના આધારે આગામી નિર્ણય કરાશે. જો શહેરનું જે સંગઠન છે નેતૃત્વ એની પાસેથી રિપોર્ટ લઈને ચોક્કસ આપની વાત પ્રદેશમાં પહોંચાડીશું. ગોપાલ ઇટાલિયાને લઈને ભાજપ પ્રવક્તાનું નિવેદન. ગુજરાતમાં કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે. રાજ્યમાં કોઈની નોટંકી ચલાવવામાં આવશે નહીં. યોગ્ય કાર્યવાહી કરાશે. જો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ જે ગુનેગાર છે, પછી એ કોઈ રાજકીય પક્ષનો હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ જાહેર જીવનમાં કામ કરતી વ્યક્તિ હોય, ગુજરાતની સરકાર ક્યારેય છોડતી નથી. અને નૌટંકી બાજુને તો મારો સ્પષ્ટ જવાબ છે કે ગુજરાતની જનતા નૌટંકી ચલાવતી નથી. રાજકીય માહોલ વચ્ચે ભાજપ સહપ્રવક્તા હિમાલી બોઘાવાલાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી. તેમણે ગાંધીના ગુજરાત પર આવા નિવેદનને અપમાનજનક, નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. ભાજપે ખડગેના નિવેદનનો સખત શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો. હિમાલી બોઘાવાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ વખાણતા જણાવ્યું કે તેમણે દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે અને યુવાનોને વિશ્વ મંચ પર આગળ વધાર્યા છે. ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેવું એ શરમજનક હોવાનું જણાવી તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે શું આવા નિવેદન યોગ્ય છે? ગાંધીનું આ ગુજરાત અને સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષના અમૂલ્ય યોગદાન તરફ વળેલું આ ગુજરાત પર જ્યારે ખડગેજીનું આ નિવેદનને ભારતીય જનતા પક્ષ એને સખત શબ્દોમાં વખોડે છે. હું કોંગ્રેસના નેતૃત્વને સવાલ પૂછું છું કે શું આ નિવેદનથી એવો સહમત છે? શું આ ગુજરાતીઓના સમર્થનને આપ યોગ્ય રીતે ખેરવો છો? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનને લઈને ભાજપ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. ત્યારે પંચમહાલના ગોધરાના ચર્ચ સર્કલ પાસે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. મૌન રેલીના સ્વરૂપમાં થયેલા આ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા હતા. ગોધરા શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાષા અને પ્રાંતના નામે લોકોમાં ફૂટ પાડવાની રાજનીતિ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. વિભાગની આગાહી આવતીકાલથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે. ગરમ પવન ફૂંકાતા અકળામણ અનુભવાશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 11 થી 14 એપ્રિલે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પवन फूंकाશે. 8 से 14 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहेगा. हमारा जो रीजन है इसमें जो उच्चतम तापमान है इसमें आज कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन कल से ग्रेजुअल राइज रहेगा. 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा. और जो कोस्टल क्षेत्र है हमारा गुजरात रीजन की जो तटीय क्षेत्र है और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इक्का दुक्का स्थानों में हॉट एंड ह्यूमिड कंडीशन के लिए डिस्कम्फर्ट रहेगा. अगले डे 4 से मतलब 11 से लेकर 14 अप्रैल तक हॉट डिस्कम्फर्ट कंडीशन रहेगा. હવે વાત માવઠાની. ગાંધીનગરથી સમાચાર. કમોસમી વરસાદે ભયાનક તબાહી ફેલાવી. માણસા એપીએમસી માર્કેટમાં 20 લાખનું નુકસાનના કારણે આજે એપીએમસી માર્કેટમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય. માર્કેટમાં વેપારીઓને ભારે નુકસાન થયું છે. એરંડા અને તમાકુના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
માણસા એપીએમસીમાં કાલે વેપારીઓએ નોંધણી કરાવડાવી લગભગ એમને 20 લાખનું નુકસાન વેપારીઓને થયું છે. તમાકુનું સૌથી મોટું નુકસાન તમાકુના વાવેતરને થયું છે. સરકારને એટલી નમ્ર વિનંતી છે કે માણસા મત વિસ્તારના ખેડૂતો અને જ્યાં જ્યાં આવું બન્યું હોય ત્યાં પણ અમારી વિનંતી છે કે તેમને યોગ્ય વળતર મળે. ભારે વરસાદ થયો હતો ગઈકાલે ગાંધીનગર જિલ્લાના માણસામાં અને તેના કારણે અનેક પાકો જે છે તે પ્રભાવિત થયા છે અને જેના કારણે આજે માણસા એપીએમસીમાં હરાજી પણ બંધ કરવાની નોબત આવી છે. જે પ્રકારે ગઈકાલે વરસાદ થયો હતો તેના કારણે એરંડાનો પાક જે છે તે પ્રભાવિત થયો છે. આજે આ એપીએમસીના દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં એરંડાની ખરીદી કરવામાં આવી હતી તે ખરીદી પણ બંધ રાખવામાં આવી છે. એરંડા પલળી પણ ગયા છે, તેના કારણે આ પ્રકારે પ્લાસ્ટિકમાં સજ્જ કરવાની નોબત જે છે તે આવી છે. મહત્વનું એ છે કે જે એપીએમસીના જે લોકો જે છે તેમને અંદાજિત 20 લાખનું નુકસાન વેપારીઓને આવ્યું હોય તે પ્રકારની રજૂઆત જે છે તે એપીએમસીને મળી હોવાની વાત સામે આવી રહી છે. સાથે તે ધારાસભ્યને પણ સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે અને પ્રાક પ્રભાવિત વિસ્તાર પણ થયા હોવાની નોબત જે છે તે આવી છે. ફક્ત એરંડાને નુકસાન થયું છે એવું નહીં, પરંતુ તમાકુના ભાવ પણ સારા આવતા હતા અને તમાકુનો પાક પણ પ્રભાવિત થયો હોય તે પ્રકારની બાબતો અત્યારે હાલ તો મળી રહી છે. જોકે પારાવાર નુકસાનીના પગલે ધારાસભ્યોએ પણ સ્થાનિક લોકોને સાંભળ્યા છે. તદુપરાંત પશુપાલન કરતા લોકોને પણ ભારે નુકસાન થયું છે અને તમામ મુદ્દે હવે સરકારને રજૂઆત કરવાની વાત જે છે તે સામે આવી રહી છે. ત્યારે હવે લોકોને જે પ્રકારે નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા કેવા પ્રકારની સહાય આપવામાં આવે છે અને કમોસમી વરસાદ થયેલા આ જે નુકસાનનું વળતર સરકાર કેવી રીતે ચૂકવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેશે. હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર, માણસા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદના કારણે મકાઈ, તમાકુ અને બાજરીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું. ખાસ કરીને સમગ્ર વિસ્તારમાં ખેડૂતોએ કરેલ મકાઈનો પાક વાઢીને ખેતરમાં મૂક્યો હતો. તેને થ્રેસરમાં મકાઈ કાઢવાની હતી, પણ વરસાદ વિલન બનતા સંપૂર્ણ પાકનો સોથ વળી ગયો. ત્યારે ખેડૂતો પાક નુકસાનીનો સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે. આગાહી પ્રમાણે મેઘરજ તાલુકાની અંદર જે કમોસમી વરસાદ થયો, જેથી અમારા કુણોલ ગામમાં સૌથી વધારે નુકસાન જોવા મળે છે. અમારે જે ગઈકાલે આ મકાઈની કાપણી કરીને તૈયાર લણી લઈને ઊભી કરી હતી, હવે કાઢવાની તૈયારી હતી, જેથી વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. બાજરી, તમાકુ બધામાં લગભગ સૌથી વધારે નુકસાન થયું છે. અરવલ્લીના મોડાસા માર્કેટિંગ યાર્ડની ખેડૂતોને સૂચના. કમોસમી વરસાદને લઈ ખેડૂતો વેપારીઓને સૂચના આપવામાં આવી છે. ખેત પેદાશોને સુરક્ષિત રાખવા અપીલ કરાઈ. માલને તાડપત્રીથી ઢાંકીને લાવવા ખેડૂતોને તાકીદ. કમોસમી માવઠાના કારણે મોડાસા માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને સૂચના આપી છે કે પોતાનો જે માલ છે તે તાડપત્રીથી ઢાંકીને લાવવો, જેથી તે સુરક્ષિત રહે. ખેત પેદાશોને સુરક્ષિત રાખવા માટે આ જ એક વિકલ્પ છે, આ જ એક ઉપાય છે. એટલે જ માર્કેટિંગ યાર્ડે આ પ્રકારની સૂચના આપી છે ખેડૂતોને.